ચલો આવજો. આવું ના જો અને તમારે હેડો આવું નહીં જઈએ. ડબ્બા પૂરાઈ જવાનો. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો મીના પપ્પા સવારમાં દૂધ લઈને આવ્યા. હેડો ત્યાં ચા મૂકીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતા. લ્યો હું ગાડી ધોઈ દઉં. તો હાથ તો જવાનું. તો ચલો ચા બા પી લઈએ ફટાફટ અને પછી જવા માટે નીકળીએ. અને અહીંયા જુઓ મેં પછી તો હજુ ઊંઘ જ જવાનું છે. એમાં થેલા બીલા ભરાઈ ગયા છે. તો ચા બા પી જલ્દી જલ્દી નવરા થઈ જઈએ. હેડો રહીશ આજ મહેસાણા જવાનું. ચલો તો હવે ચા નાસ્તો કરી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચલો ચા નાસ્તો કરી લઈએ. રસોડું કમ્પ્લીટ જુઓ એકદમ ચોખ્ખું કરી નાખ્યું. બધું પેકિંગ કરી દીધું. સામાન બામાન બધો ઘોડાનો એ ભરી દીધો. હવે આવીશું તારે આપણે ગોઠવીશું. અને અહીંયા જુઓ કેટલો બધો સામાન થયો લઈ જવાનો. મીરભાઈ ગાડીમાં હમાશે કે નહીં? આ થેલા જોજો ખાલી. ગઈશ આપણે દર્શન કરી લઈએ, મંદિર બંધ કરી દઈએ અને જઈએ જવા માટે. હવે મહેસાણા નીકળીએ અને સામાન ગોઠવી દઈએ. સામાન રેડી કરી દીધો. હવે સામાન ભરીએ ને જઈએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. હવે જઈએ તે મહેસાણા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જુઓ સામાન પેલો થેલો આવડે તો સામાન ગોઠવાઈ રહેશે. લે મીર નામે બધા થઈને સામાન ગોઠવીએ. આખી પેક થઈ ગઈ છે. જો જગ્યાએ નહીં ગાડીમાં. ના આવતી આવ્યા હતા ને એ વખતે તો 2 ફેરા માર્યા હતા. પણ બધું કરિયાણું બધું વપરાયું ને એટલે સામાન તો ઓછો થયો. એક ધક્કામાં જ જતું રહેશે. પણ તોય જો કેટલો બધો સામાન થયો. ચાલો ફટાફટ કચરા બચરા વાળ લઈએ ઘરમાં. કીધે તો તૈયાર. લોક કરી દો. હવે બંધ કરી દઈએ. જો બધું સામાન પેક. અને હવે જઈએ ઘરે. દાદા રેડી થઈ ગયા છે. મીરભાઈ ચલો જઈશું ને. કોકનું કોક ભૂલી જતા હોય ને એવું લાગે. થોડો થોડો સામાન પેક થઈ ગયું. આ ડબ્બાને ઘેર જવાનું થાળી આલો. કંઈ તો જવાનું મને થતું નહીં. ચમ આટલું પડે. મસ્ત વાતાવરણ છે અત્યારનું તો. જો ચાલો ત્યારે આપણે જઈએ ત્યાં ફળિયામાં જઈએ ને બધાને મળી લઈએ અને પછી જવા નીકળીએ. લોક થઈ ગયું છે. બેજા મીર હું ચાલતી આવું. આગળ આવો તમે. ટાટા. આવું હાર આવજો. એ હા મીરના પપ્પાના આવું છું પાછળ. તે બધી આપણે ડબ્બાની થાળી આવી જઈએ. લાલજી મહારાજ આવજો. એ આવજો કાકા. આવજો આવજો. એ આવજો. મંદિર દર્શન કરી આવીએ. પહેલાં તો ઢાબાના ઘેર જઈએ દર્શન કરી લઈએ. ઢબા હા. ઓ ઢબા શક નહીં લે તમારે. આ તમે ક્યારે આયા? કાલે આવ્યો. મજામાં ને? ચલો જતા જતા દર્શન કરી લઈએ. આપણે મેલડીમાં ને દર્શન કરો. જય માં મેલડી. ચલો આવજો. આવું ના જો અને તમારે વેકેશન હોય થેટ ને. જય ચામુંડમાં. હેડો આવું નહીં જઈએ. હેડો આવું હોય. આવો તા હો થોડા દાડા. પાણી ખબર લેવા. હાર આવજો.
ટ્યુશન ચાલુ થઈ લઈ લે નાના પડ્યા હતા આવજે આવું હે લઈ જા એ જ ઘૂઘરા તાર આવું હે હાર આવજો આવજો તાર બધા હો. ચલો હવે જવાની કરી દવા પૂરાઈ જવાનો ગામની દરગાહ ઉતરી કરી લો ને દર્શન તો હતું ને દર્શન કરી લો બધા દરગાહ ગામનો દિવસ સવારનો જો અમારું ગામ અને અત્યારે લગભગ કેટલા 8:30 થયા છે 8:30 અમે જવા માટે નીકળ્યા છીએ. હર હર મહાદેવ કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર. આ જો અમારા ગામનો ચબૂતરો. ગાઈસ અમે મોનો મેહેર જો કેવા સરસ મજાના હોકળ મોકળ કરીને બેઠા છે. ડગલા બંધ સામાન વચ્ચે પાછળ પણ સામાન અહીંયા સામાન ઓય સામાન પગમાં ગાડીમાં પગનું પણ જગ્યા નહીં. ચાલો તાર લગભગ અડધો કલાક પોણા કલાકમાં પહોંચી જઈશું અમે ગામડેથી મહેસાણા. ઊંઝા મંદિરે રથ નીકળ્યું છે જવા માટે. ઉમિયામાં આવી ગયા છીએ હવે મહેસાણા. મિહિરભાઈ આવી ગયા. જો મહેસાણામાં વરસાદ પડ્યો હોય એવું લાગે છે. બોળી બોળા ભરેલા અહીં બંધ થયો હોય વરસાદ એવું લાગે છે. ફાઇનલી મહેસાણા આવી ગયા છીએ અમારા ઘરે. નવ આંગણાની દશા તો એટલી ખરાબ. કેટલાય દિવસથી ઘર બંધ હતું. તો જુઓ માંડ માંડ ગાડી આવી રહી છે. ચારે બાજુ વાહન પડેલા છે અને આ સાફ કરતા તો આજ તો દમ નીકળી જવાનો. ચલો પહેલાં સામાન આપણે લઈ લઈએ ઘરમાં. વેલ ચેવડી મોટી થઈ ગઈ અને ઘરમાં તો ધૂળ ધૂળ છે. પેપરના ઢગલા. તો હેડો તારા ઘર સાફ કરીએ. મીર કેવી સુગંધ આવે તને? આ સુગંધ ગવાને બંધ ઘરની હાલી દાદાને પેપર. તો ધૂળ ધૂળ થઈ ગયું છે ઘર. તો હવે સાફ સુગંધ લાગી જઈએ. તો હું ઘર સાફ કરી કચરા વચરા વાળી અને પછી રસોઈની શરૂઆત કરીશું. કારણ કે ભૂખે લાગી છે અને 11 વાગે અમે લોકો પહોંચ્યા છીએ.